તમારું નામ, તમે કયા વર્ષથી અહીંયા છો અને તમારી પોઝિશન? મારું નામ હિતેશ રમણલાલ પટેલ. મે 2000થી કંપનીમાં છું, એકાઉન્ટ આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર. ફર્સ્ટ ટાઈમ સરને જ્યારે મળવાનું થયું ત્યારે શું એક્સપિરિયન્સ હતો, ત્યારે શું ફિલિંગ હતું, કેવી રીતે મળવાનું થયું હતું? એકચ્યુઅલમાં મારું સિટિંગ ફોર ફેક્ટરી હતું. અત્યારે જે અહીંયા 100-125 માણસનો સ્ટાફ છે, ત્યારે ખાલી 5 જ માણસ હતા આખા પરચેસ સેલ્સમાં થઈ. એ ટાઈમથી જો સરને પર્સનલી મળતા હતા, પર્સનલી તમે કીધું કે તમે ડેટા માટે જતા, ત્યારે સરે એકચ્યુઅલમાં જ્યારે અહીંયા અમે HOC થયા પોપ્યુલર હાઉસ, ત્યારે ફર્સ્ટ ટાઈમ એમણે મારી જો કામ લીધું હતું. પહેલાં અલ્પેશ બીજી આગળ ઇન્ટરવ્યૂ આપી ગયા, ડેટ કરતા. એટલે એક પાર્ટીનું એકાઉન્ટ હતું, તો મને કે આ તમારે કરવાનું છે. મેં બહુ ઓકે સર. એટલે પતાવીને આવ્યો બધું. પણ કે તમારું એકદમ બોગસ છે કે કામકાજ. પાર્ટી એમ કહે છે કે મારું પેમેન્ટ ક્લિયર છે, તમે કોઈ બાકી છે. મેં કહું સર બાકી જ છે. પછી તરત પાર્ટીને કોલ કરીને મીટિંગ માટે બોલાય કે 4 વાગે આપણે બોલાવીએ, જોડે જ બેસીને વાત કરીએ. એટલે પહેલાં શું હતું, PDC ચેકની સિસ્ટમ ચાલતી હતી. એટલે પાર્ટી શું PDC ચેક એણે બનાવીને મૂકી દીધા, કંપનીમાં બી આપ્યા નહોતા. આપણા એ લેઝરની અંદર તો શું બોલે કે આઉટસ્ટેન્ડિંગ તો એઝ ઇટ ઇઝ જ છે. એટલે આ બેઠા કે તમે કહો છો ક્લિયર છે, આ કે બાકી છે, તો એકચ્યુઅલમાં શું છે. એટલે મેં કહું સર કહું ના કે એમને બોલવા દો ને પહેલાં. એ ઓકે. એટલે મેં કીધું કે આ રે બધા છે. મને કે તમે બાકી કે મેં કહું સર બધા PDC ચેક છે, હજુ આજથી 6 દિવસ પછીના 6 દિવસ 10 દિવસ 12 દિવસ એ રીતના ફીના ચેક છે, ને હજુ આપણને સબમિટ બી નથી કર્યા. એટલે મેં કીધું સર આ તો આપણા હિસાબે તો આઉટસ્ટેન્ડિંગ જ કહેવાય ને, ક્લિયર તો કઈ રીતે કહેવાય. હવે કે આપણે એક કામ કરીશું, ડેલી સાંજે તમારે છે ને 6:30 થી 7 મને મળીને પછી જ જવાનું. એટલે રોજ 5-10 એકાઉન્ટો હાલે. અને પછી એ રીતે વર્કિંગ ચાલુ કર્યું એમની જોડે. આ શરૂઆત એમની જોડે જે મેં કામ કરવાનું ચાલુ કર્યું. પછી એક વખતે આઉટસ્ટેટનો હતો કસ્ટમર, એટલે મારે ત્યાં દિલ્હી જવાનું હતું. તો હું દિલ્હી ગયો, હજુ તો જસ્ટ ઉતર્યો ત્યાં એમનો ફોન આવ્યો. મને કે પહોંચી ગયા? મેં કહું સર જસ્ટ રેલવે સ્ટેશન પહોંચ્યો છું. મને કે તમારે વર્ક કઈ રીતે કરવાનું, એક ભલે મહિનો 2 મહિના લાગે, મારા રિલેટિવ છે, એ આપા તો ડોક્યુમેન્ટ ઠીક છે, બાકી તમારી રીતે બધું ચેકિંગ ક્લિયર કરવાનું છે, ઓડિટને બધું. ઓકે સર, નો પ્રોબ્લેમ. કે શાંતિથી હોટલ પર જાઓ, ફ્રેશ થઈને પછી ત્યાં આગળ જજો. એ કામ મેં અઠવાડિયાની અંદર જ ક્લિયર કરી દીધું. એમની એક વસ્તુ એ બી હતી, એ કરે એવું જ નહીં, એ તમને પૂછતા હતા બી ખરા કે હવે આમાં શું આપણને લાગે છે, શું કરાય આગળ. એ બધું પહેલાં એક CA હેન્ડલ કરતા હતા. એ CA નીકળી ગયા, એ પછી બધું મને સોંપી દીધું. પણ CA કરતાં ટ્રસ્ટ મારી પર વધુ રાખતા હતા. એમના ડોક્યુમેન્ટમાં એમનું કંઈ બી હોય ને તો ક્વેશ્ચન કરતા હતા, મારા મગજથી કંઈ જ નહીં. એમનું એટલે બધું પરફેક્ટ જ છે. ટ્રસ્ટ રાખતા? હા, ફૂલ ટ્રસ્ટ રાખતા હતા. અને એમની જોડે જે કામ કરવાની મજા આવતી હતી ને, ખરેખર હજુ આજની તારીખમાં એ મજા કદી નથી.